જય હિન્દ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આમ તો આપણો ગુજરાતનો વર્ગ છે એ ખૂબ સમજદાર છે અને કાંઈ કોઈને સલાહની જરૂર નથી. પરંતુ ઘણી વખત જે તે વખતે વર્ષો પહેલાં જ્યારે મોબાઈલનો જમાનો નહોતો ને ત્યારે લોકો પોતે એક પોતાની ડાયરી બનાવતા. એમાં સવારથી સાંજ સુધી શું કર્યું, ક્યાં કને ફર્યા, એ બધું એ લોકો ડાયરીમાં લખતા. એમ કેટલાક લોકો ફોરેનર્સ ભારતમાં આવ્યા, જેમ ચાઇનાથી યુએન સાંગ આવ્યા, એમ જે લોકો ટુરિસ્ટ પર્યટનીઝ જે પણ જે જગ્યાએ ગયા એ લોકોએ એની ડાયરીઓમાં બધું નોંધ કર્યું. આજે એ જ ડાયરીઓમાં બુક બનીને એનું પ્રકાશન થયું અને લોકો સુધી આ હકીકતો પહોંચી. તો આનાથી જ મેં પ્રેરણા લઈ અને મારી યુટ્યુબ ચેનલ બનાવી છે. એટલે એમાં હું મારા વિચારો રજૂ કરતો હોઉં છું અને હું જે વિચારો રજૂ કરું છું એ યુનિવર્સલ ટ્રુથ હોય એવું જરૂરી નથી. કારણ કે દરેક વ્યક્તિની વિચારવાની શક્તિ, દરેક વ્યક્તિની પોતાની એક મૌલિકતા એ બધાની પોતપોતાની હોય છે અને સત્યની પરિભાષા પણ પોતપોતાની હોય છે. એટલે ભારત વાણી સ્વતંત્ર દેશ છે, એટલે એની અંદર પોતાના વિચારો રજૂ કરવા એ કોઈ ગુનો નથી. તો મને જે સમજાણું છે એ રીતે હું થોડીક ડિસ્કસ કરીશ. કારણ કે અત્યારે જે આખો માહોલ ચાલી રહ્યો છે એની મારે થોડીક ચર્ચા કરવી હતી. કારણ કે કેટલી બધી સમસ્યાઓ હું જોઈ રહ્યો છું. કોઈ ખેડૂતોને લઈને સમસ્યા છે, ક્યાંક ઘણી બધી બિલ્ડિંગો તૂટી ગઈ એને લીધે સમસ્યા છે, ક્યાંક કોઈ ધર્મને લીધે થઈને સમસ્યા છે, ક્યાંક કોઈકને ડર લાગે છે, ક્યાંક ઘણી બધી આવી વાતો સોશિયલ મીડિયાના માધ્યમથી, પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અને આ ચેનલના માધ્યમથી રોજબરોજ આપણે સાંભળતા હોઈએ છીએ, રોજબરોજ આપણે જોતા હોઈએ છીએ. પરંતુ જે પણ કોઈને અન્યાય થઈ રહ્યો છે એ તો યોગ્ય ક્યારેય નથી. કોઈ પણ વ્યક્તિ હોય, ભારત દેશની નહીં, કોઈ પણ દુનિયાની દેશની કોઈ પણ વ્યક્તિ હોય અને એને અન્યાય થાય એ તો ક્યારેય યોગ્ય નથી. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે એક છે એ સત્તા પક્ષ છે, એક છે એ વિરોધ પક્ષ છે. હવે સમજી લો કે કેટલીક ઘટનાઓ એ જે ઘટે છે દેશની અંદર, તો એ બધું જ જે વિરોધ પક્ષ છે એ સત્તા પક્ષ ઉપર બ્લેમિંગ કરી દેતો હોય છે કે આની અંદર સત્તા પક્ષ કાંઈ નથી કરી રહેતો. પરંતુ હું જ્યારે એક વાત કરું કે ભારત આઝાદ થયો ત્યારથી કરીને આજ દિવસ સુધી કેટલીય સરકારો આવીને કેટલીય ગઈ, બરાબર. જે સરકાર સત્તામાં હોય અને એક વિરોધ પક્ષમાં હોય, એટલે વિરોધ પક્ષવાળા જે સત્તામાં હોય એ પાર્ટીનો ખૂબ વિરોધ કરતા હોય, દરેક જગ્યાએ એની ભૂલ કાઢતા હોય. કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમસ્યા થઈ તો એને સીધી પાર્ટી સાથે જોડી દેતા હોય. સમજી લો કે જે રાજ્યમાં કે કેન્દ્ર સરકારમાં કોંગ્રેસની સત્તા હોય તો ત્યારે બીજેપી હોય કે બીજી પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે બીજેપી હોય કે સપા હોય, બરાબર છે, કે કોઈ પણ હોય, એમ લેફ્ટ રાઇટ વિંગ હોય, કોઈ પણ હોય, એ બધા ખૂબ વિરોધ કરે છે. પણ જ્યારે એ જ પાર્ટી જે વિરોધ પક્ષ પાછો જ્યારે સત્તામાં આવી જાય, બરાબર, ત્યારે એ જે તે વખતે જે વિરોધ કર્યો હોય છે એ બધું ભૂલી જાય છે. દાખલા તરીકેની વાત છે કે જ્યારે પણ કોંગ્રેસની સરકાર હતી ત્યારે બીજેપીએ કેટલી બધી એવી વાતો હતી કે જેનો ખૂબ વિરોધ કર્યો હતો, બરાબર. પણ પોતે જ્યારે સત્તામાં આવ્યા ત્યારે એ બધું ભૂલી ગયા. અને જ્યારે અત્યારે કોંગ્રેસ છે તો એ ભૂલી ચૂકી છે કે જ્યારે આપણે આટલા વર્ષો સુધી શાસનમાં હતા તો આપણે શું કર્યું. પછી બીજી વસ્તુ એ કે નોર્મલી એક વસ્તુ છે કે જ્યારે કોઈ પણ પાર્ટી સ્ટ્રોંગ હોય, સત્તામાં હોય, જેમ કે અત્યારે ભાજપ સત્તામાં છે, તો કેટલાય એવા લોકો છે જે કોંગ્રેસમાં હોય એ બધા ભાજપમાં ભરી જાય. એટલે લોકોની જે પોતાની એક જેને કહેવાય ને કે વિચારવાની શક્તિ, કે પોતાના હુસૂલ, કે પોતાના સિદ્ધાંત, કે પોતાની વિચારધારા, એનો તો કોઈ મતલબ ન રહ્યો ને. જે કોંગ્રેસની વિચારધારા હતી અને કોંગ્રેસની વિચારધારા ધરાવતા કેટલા બધા નેતાઓ
અને જેણે સમજી લો કે 20 વર્ષ સુધી બીજેપીની સત્તાને એ લોકોએ વિરોધ કર્યો, ઓકે, અને એ લોકો જ પાછા બીજેપીમાં ભળી ગયા. પછી ઘણી વખત એવું પણ થયું છે કે કોંગ્રેસની જ્યારે સત્તા હતી તો કેટલાક બીજેપીના નેતાઓ બધા કોંગ્રેસમાં હતા, બરાબર, કાં સંઘમાં હતા, કાં જનતા દળમાં હતા. આવું ઘણી વખત ઘણા લોકોનું બન્યું છે. હું કોઈના નામ લીધા વગર વાત નથી કરતો, પણ જેમ જેમ જે સત્તા જે પણ પાર્ટી હોય એ સત્તા પક્ષમાં હોય એટલે બીજી પાર્ટીવાળા એની અંદર જેમ એક બેંક બીજી બેંક સાથે મર્જ થઈ જાય એમ થઈ જતા હોય છે. તો દાખલા તરીકે કોઈ પણ એક પાર્ટીનો જે નેતા હોય જેને આખા લોકોએ સમજી લો કે કોઈ પણ એક MLA હોય, વિધાયક હોય કે MP હોય, બરાબર, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, ઓકે, એટલે સંસદ સભ્ય કે કોઈ પણ હોય, એને એ લોકોએ મત આપ્યો હોય, જે પબ્લિક હોય, કારણ કે એ એની વિચારધારાને લઈને એને મત આપ્યો હોય, બરાબર, અને પછી એ ઓલી પાર્ટીમાં ભળી જાય તો એણે તો આ જેટલી બધી જે પ્રજા હતી અને જેણે એના ઉપર વિશ્વાસ રાખીને જે મત આપ્યો એનો તો કોઈ મતલબ ન રહ્યો ને. તમે સમજ્યા કે નહીં? એટલે કહેવાનું મતલબ એ કે ભારતનું રાજકારણ એ હંમેશા એવું છે કે એની અંદર જે પબ્લિક છે, જે પણ સત્તામાં આવે છે એ તો એની એ જ રહેવાની. તમે સમજ્યા? એનામાં કોઈ ચેન્જીસ નથી આવવાનું કે બહારથી કોઈ વિદેશથી કોઈ માણસો આવીને ત્યાં કને સત્તામાં નથી બેસવાના. એ ત્યાંના લોકો સત્તામાં આવશે. પણ મારી એટલી એક ખાસ નમ્ર વિનંતી છે કે જે આમ જનતા છે એ વધારે પડતું રાજકારણ પોતાના મગજમાં લઈ અને કોઈ પણ વાતોથી પ્રેરિત થઈ અને કોઈ પણના ઝંડા ઊંચા કરી અને વિરોધ કરવાનું થોડુંક સમજી લો વિચાર કરીને કરે. કારણ કે કેટલીક વખત કેટલી બધી ડીલની અંદર આ કોંગ્રેસ, ભાજપ કે આમ આદમીના પાર્ટીના નેતાઓને બધાને મળીને બિઝનેસ કરતા પણ સમજી લો કે મેં સાંભળ્યા છે. એવા કેટલાય કિસ્સા છે કે જેની અંદર આ લોકો ભલે બધા અલગ અલગ પાર્ટીના માણસો હોય પણ એ લોકો બિઝનેસ બધા ભેગો મળીને કરે છે. સમજ્યા? આ બાજુ પબ્લિક લડીને મરી જાય, સમજી લો. પણ ઉપર લેવલે તો કેટલાય નેતાઓ એવા છે કે જે લોકો બધા બિઝનેસ લેવલે બધા ભેગા છે. તો તમે શું કરશો? એટલા માટે આમ જનતા છે ને એ પોતાના મિજાજ, પોતાનું મગજ અને એને કંટ્રોલમાં રાખે અને વિચાર કરી અને એવા લોકોને સત્તામાં લઈ આવે કે જે ખરેખર માતૃભૂમિ માટે સત્તામાં આવ્યો હોય, જે પોતાના દેશ માટે સત્તામાં આવ્યો હોય, જે પોતાના સમાજ માટે સત્તામાં આવ્યો હોય, જે એક ગરીબ માણસની ફિકર કરતો માણસ હોય ને, કે જેને આ જે પોલિટિક્સ છે, રાજકારણ છે, એણે ધંધો ન બનાવ્યો હોય. તમને ખબર છે અત્યારે હું ઓમાનમાં બેઠો છું બિઝનેસ લઈને, બીજા હજારો વેપારીઓ સુરતના, મુંબઈના, હું એને એવા કંઈક વેપારીને ઓળખું છું. હૈદરાબાદ હોય, કર્ણાટક હોય કે કેરલા હોય, હું બધા લોકોના સાથે હું ટચમાં છું, સમજી લો. અને એ બધાય બિઝનેસમેનને હું પૂછું છું કે રાજકારણ જેવું બિઝનેસ ક્યાંય છે, કેટલી પ્રોફિટ ક્યાંય છે? તો એ લોકો કહે છે કે ના, રાજકારણ જેવી પ્રોફિટ ક્યાંય નથી. તો લોકો એક ધંધો કરવા માટે થઈને રાજકારણમાં આવે છે. તમે સમજ્યા? બિઝનેસ કરવા માટે થઈને. એટલે તમે આ જરાક સમજો. કારણ કે તમે એક વિચાર કરો, સૌથી પહેલાં એક પાર્ટીની અંદર જે વ્યક્તિ ટિકિટ લે છે એને પાર્ટી ફંડિંગ માટે થઈને કેટલા રૂપિયા આપવા પડે? કરોડો રૂપિયા આપવા પડે, ત્યારે એને ટિકિટ મળે. તમે બધા જાણો જ છો, આ કાંઈ નવું નથી. અને એના પછી એને ચૂંટણી લડવા ટાઈમે કેટલા રૂપિયા જે વાપરવા પડે? એક નાનામાં નાની સરપંચની ચૂંટણીથી કરીને તમે એક વિધાયક, MLA કે તમે મોટી ચૂંટણી લઈ લો તોય પણ લાખો રૂપિયાનું સમજી લો ખર્ચો થાય છે, ચૂંટણીનો ખર્ચો. હા, આ પછી જે એક વ્યક્તિ પાર્ટી ફંડિંગ માટે રૂપિયા આપ્યા, જેણે ચૂંટણી જીતવા માટે થઈને જેટલા રૂપિયા વાપર્યા, એ બધાય રૂપિયા એ કાઢશે ક્યાંથી? સે જવાબ તમારા પાસે? તમે પોતે કહેજો મને, ક્યાંથી કાઢે? હા, એટલે રાજકારણ છે ને એક બિઝનેસ થઈ ગયો છે, ધંધો થઈ ગયો છે, સમજ્યા? અહીંયા કને કોઈ પણ વ્યક્તિઓ સમજી લો સત્તામાં જે આવે છે ને એ સેવા કરવા કોઈ નથી આવતું.
એટલે તમે તમારો આપો ન ગુમાવવાનો. તમે તમારી જગ્યાએ તમારે તટસ્થ રહેવું પડશે, બરાબર. કારણ કે કોઈના ઉત્સાહમાં આવીને ઉપસી જશો, બરાબર, કોઈના ઝંડાની સાથે સાથે તમારો ઝંડો તમે ઊંચો કરી દેશો. તમે કોઈ પણ કોમના હો સાહેબ, તમે હિન્દુઓ, મુસ્લિમો, તમે કોઈ પણ હો. કાસ્ટિઝમમાં તો હું માનતો નથી, પહેલેથી તમને ખબર છે. હું એક ઇન્સાનને જ માનું છું કે દરેક વ્યક્તિ એક ઇન્સાન છે, માણસ છે, બસ, બરાબર. કોણ શું છે ને મને ખબર નથી, પણ બધા ભારતીય છે, હિન્દુસ્તાની છે, બસ એટલી હું સમજુ છું વાતને. પણ આજનો વિડીયો મારો બહુ મોટો છે, પણ બહુ સમજવા જેવો છે. બીજું એ કે મારા કેટલાય પોલીસ મિત્રો ઓળખીતા છે ને, દુબઈ મારી પાસે ફરવાઈ આવતા હતા. એ લોકોએ મને એક વાત કરી. એમાં એક યુપીનો એક હતો PSI, એ આવ્યો હતો મારી પાસે ફરવા. એણે મને શું કીધું કે भाई एक बात बोलूँ आपको कि हम लोग जो कोई बुटलेगर को पकड़े, चाहे कोई बड़े गुंडे को पकड़े, किसी को भी कोई क्राइम करता लोग को पकड़ते हैं हम, सही है, अगर वो हमको पता नहीं है कि आज वो क्रिमिनल है, कल जेल में से छूट के वही विधायक बन जाएगा, फिर वही हमारी लेफ्ट राइट करेगा, है ना, और जब पब्लिक ज़्यादा रहेगी तभी वो हमारा इंसल्ट करेगा. अभी हमको समझ में नहीं आ रहा है कि कौन गुनहगार है, कौन क्या है, क्रिमिनल है, और कभी कोई वो राजनेता बन जाएगा तो हमें क्या करने का अभी. એટલે સમસ્યાઓ બહુ છે, પણ હું તમને આ મારા વિડીયો દ્વારા ઓમાન મસ્કતની ધરતી ઉપરથી ભારત દેશની ચિંતા થાય છે, આપણી માતૃભૂમિની ચિંતા થાય છે, એટલે હું મારા વિચારો ખાલી રજૂ કરું છું. બાકી તો તમે બધા સમજદાર જ છો, તમે બધું સમજો છો, હે ને, કે પરિસ્થિતિ શું છે, આગળ શું થવાનું છે, બધી તમને ખબર છે. તો જાગ્રત રહેજો, બસ કહેવાનો મતલબ એટલો. થેન્ક યુ, જય માતાજી. અને જો મારા આવા વિડીયા અને મારી આ વિચારધારા જો તમને ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂર કરજો. કારણ કે આમ તો ઘણા બધા લોકો ના પાડે છે કે મારા તું રહેવા દે આ વિડીયા બનાવવાનું, આટલી બધી આ સચ્ચાઈને વિચારધારા તારી આમ વાપરવાની જરૂર નથી, બરાબર. ક્યારેક તારો વિરોધી થશે, પણ જ્યારે મારા દેશની વાત આવે ને તો હું મારા વિરોધની પરવા નથી કરતો. અને બ્રાહ્મણ છું, જો સત્ય ન બોલું તો મારું બ્રાહ્મણત્વ લાજે, એટલા માટે મારે કહેવું પડે છે. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂર કરજો. થેન્ક યુ.